ચલો આગળનો પ્રશ્ન છે કે જળ પ્રદૂષક જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા દ્વારા રજૂ થાય છે, બરાબર? આ બધી વસ્તુ છે. પણ હવે આ આખો ટોપિક સમજતા પહેલાં તમારે બે ત્રણ ટોપિક જે છે એ સમજવા પડે. એ બધા ટોપિક સમજ્યા પછી તમને આ આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એના આધારે આપણે ફરીથી અહીંયા આવીશું. સૌથી પહેલો કોન્સેપ્ટ શું છે એ સમજીએ. સૌથી પહેલાં તમે સમજો કે ડીઓ એટલે કે ડિઝોલ્વડ ઓક્સિજન. ડિઝોલ્વડ ઓક્સિજન એટલે કે ડીઓનો મતલબ શું? ડિઝોલ્વડ એટલે કે ઓગળેલો, પાણીમાં ઓગળેલો ઓક્સિજન. ચલો અહીંયા આપણે વાત કરીએ કે પાણીની અંદર જે જળચર પ્રાણીઓ રહેતા હોય, પાણીની અંદર, વોટરની અંદર, માછલી કે કરચલા કે અન્ય કોઈ પણ જળચર પ્રાણીઓ, એ બધા શ્વાસમાં કયો વાયુ લેતા હશે? તો બહુ પહેલાં આપણે વિડીયોની અંદર બધાની અંદર વાત થયેલી છે કે શ્વાસમાં તો કોઈ પણ હોય એ ઓક્સિજન જ લેતા હોય, O2. શ્વાસની અંદર શ્વાસની અંદર કોઈ પણ સજીવ ઓક્સિજનનો જ ઉપયોગ કરે, બીજા કોઈનો ઉપયોગ કરે નહીં. તો જળચર પ્રાણીઓ પણ ઓક્સિજનનો જ ઉપયોગ કરતા હશે. તો એ લોકો જળચર પ્રાણીઓ, વોટર એનિમલ્સ, વોટર ઓર્ગેનિઝમ્સ, એક્વેટિક ઓર્ગેનિઝમ, એ ઓક્સિજન ક્યાંથી લાવતા હશે? તો એ ઓક્સિજન લાવતા હોય પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો હોય ને, પાણીની અંદર પણ ઓક્સિજન ઓગળેલો હોય, પાણીની અંદર ડિઝોલ્વડ ઓક્સિજન આપણે જેનો કહીએ એનો ઉપયોગ કરતા હોય. તો આટલું તમને ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ, પણ અમુક એવા પ્રાણીઓ હોય, જળચર પ્રાણીઓ જ કે જે માછલી ના હોય, ફિશ ના હોય, એક્વેટિક એનિમલ્સ ના હોય. અને એક્વેટિક એનિમલ્સ ના હોય એટલે પાણીની અંદર જે ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન હોય ને, એ ન લઈ શકે. કેમ? કારણ કે મેમલ હોય, સસ્તન પ્રાણીઓ હોય, મનુષ્ય જેવો હોય. તો એવું છે કોઈ? તો કે ડોલ્ફિન ને, વહેલ ને, આ બધા છે ને. અને એટલે તમે જોયેલું હશે કે એ લોકો આ ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન ના લઈ શકે. અને ઓગળેલો ઓક્સિજન ના લઈ શકે એટલે વારંવાર શ્વાસ લેવા માટે ઉપર આવતા હશે. તમે જોયેલું હશે કે ડોલ્ફિન ઉપર આવતી હોય, પાણીની બહાર આવતી હોય, શાર્ક, વહેલ, આ બધા પાણીની ઉપર આવતા હોય. કેમ? કારણ કે એક રીતે જોઈએ તો એ ફિશ છે જ નહીં. દે આર નોટ ફિશ. તો એ શું છે? દે આર મેમલ્સ, સસ્તન પ્રાણીઓ છે, મનુષ્ય જેવા સ્તન ધરાવતા પ્રાણીઓ છે, બચ્ચાને જન્મ આપે છે, બરાબર? તો આ બધી વાતો થઈ ગઈ. ઇન શોર્ટ, સૌથી પહેલો કોન્સેપ્ટ આપણે શું સમજ્યા? ડિઝોલ્વડ ઓક્સિજન. પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો હોય અને આ ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે દરેક પ્રકારના જળચર પ્રાણીઓ, એક્વેટિક એનિમલ્સ. તો હવે આ લોકો જેટલા પણ પ્રાણીઓ હશે, જળચર પ્રાણીઓ, એ શ્વાસ લેવામાં ઓક્સિજનનો ઉપયોગ કરશે. તો એ કેટલા ઓક્સિજનનો ઉપયોગ કરશે? એ કેટલા ઓક્સિજનની ડિમાન્ડ કરશે? એને કહેવાય BOD. BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો એને તમે એવી રીતે સમજી શકો કે તો સૌથી પહેલાં BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એ સમજતા પહેલાં એક કામ કરો, પહેલાં આપણે OD સમજીએ, ઓક્સિજન ડિમાન્ડ. તો હવે તમને એ તો ખબર પડી ગઈ કે જળચર પ્રાણીઓ જે છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો હવે માની લો કે અત્યારે પાણીની અંદર, વોટરની અંદર 10 સજીવો રહે છે, 10 માછલી રહે છે. તો એ અમુક પ્રકારના ઓક્સિજનનો ઉપયોગ કરશે શ્વાસ લેવામાં. એટલે કે એ ડિમાન્ડ કરશે, માંગણી કરશે, ઓક્સિજનની ડિમાન્ડ કરશે. આ ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન જે છે લેશે. હવે માની લો કે આ 10 સજીવ જે છે, 10 માછલી, એની બદલે 20 માછલી થઈ ગઈ. 10માંથી 20 માછલી થઈ ગઈ. તો હવે પહેલાં ઓક્સિજનની જેટલી ડિમાન્ડ હતી એટલી ને એટલી રહેશે કે વધારે રહેશે? પહેલાં એમને જેટલો શ્વાસની અંદર જેટલો ઓક્સિજન જોતો હતો એટલો ને એટલો જોશે કે વધારે જોશે? કારણ કે તમે વિચાર કરો કે પાણી જે છે, પાણીની અંદર જે ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન જે છે એ તો મર્યાદિત માત્રામાં જ છે ને. એ તો કંઈ થોડો ઓટોમેટિક વધી જશે? એ તો કંઈ ઓટોમેટિક વધવાનો નથી. આ 10 માછલીમાંથી 20 માછલી થઈ તો શું એનાથી કંઈ આ ઓગળેલો ઓક્સિજન જે છે એમાં કંઈ વધારો ઘટાડો થવાનો છે? તો કે એ તો એટલો ને એટલો રહેવાનો છે. તો હવે તમે વિચાર કરો કે 10 માછલીને જીવવા માટે પહેલાં જેટલો ઓક્સિજન જોતો હતો અને હવે 20 માછલીને જેટલો જીવવા માટે ઓક્સિજન જોશે, તો શું એમાં વધારો થશે કે ઘટાડો થશે? તો ઓબ્વિયસ વાત છે કે પહેલાં 10 માછલીની જેટલી ઓક્સિજનની ડિમાન્ડ હતી એની કરતાં 20 માછલીની ઓક્સિજનની ડિમાન્ડ વધુ હશે, એની માંગ વધારે હશે. તો આપણે પહેલાં શું એવું કહી શકીએ કે જો દરિયાઈ જીવસૃષ્ટિની અંદર સજીવોની અંદર વધારો થાય, સજીવોની સંખ્યામાં વધારો થાય, તો ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન, એની ડિમાન્ડ, એની માંગમાં વધારો થાય, એની માંગણીમાં વધારો થાય. તો ઓબ્વિયસ છે આ વધારો થવાનો જ છે ને. આને આપણે ઓલા એક્ઝામ્પલ સાથે પણ સમજી શકીએ કે એક કોઠારની અંદર 100 સૈનિકોને ચાલી શકે તેટલું ભોજન, 30 દિવસ ચાલી શકે તેટલું ભોજન છે. તો બીજા 50 નવા સૈનિકો આવે તો કેટલા દિવસ ભોજન ચાલશે? તો આ એની જેવી જ વસ્તુ છે ને. ઓક્સિજન એ પણ મર્યાદિત માત્રામાં છે. જેમ જેમ સજીવો વધતા જશે તો શું થશે? એની ડિમાન્ડ વધતી જશે. તો આ તમને ખ્યાલ આવી ગયો, બરાબર? હવે બીજી વસ્તુ આપણે સમજીએ. તમે એક વસ્તુ નોટ કરેલી છે, આપણે ડિકમ્પોઝિશન
ડિકમ્પોઝર્સ, ડેટ્રીવર્સ, આ બધા ટોપિક સમજી ગયા છીએ. મતલબ કે વિઘટન કરવાની પ્રક્રિયા ચાલતી હોય. બે સાયકલ હોય, એક જીવતા લોકોની સાયકલ અને એક મરી ગયા લોકોની સાયકલ. મરી ગયેલા લોકોની જે સાયકલ ચાલુ થાય એને આપણે શું કહીએ? ડિકમ્પોઝર્સ અથવા ડેટ્રીવર્સ, વિઘટન કરતાઓની બધા. તો હવે આ જે પણ બેક્ટેરિયાને આ બધા લોકો રહ્યા એ બોડીને કોહવાવાનું ને એ બધાનું કામ કરે, એનું વિઘટન કરવાનું ને એ બધાનું કામ કરે. વિઘટન કરવાનું કામ કઈ રીતે કરે? તો કે એ જે બોડી જે છે એને ડિકમ્પોઝ કરી નાખે, એનું ખવાણ કરી નાખે, કોહવી નાખે અને એની પાછી માટીમાં ભેળવી દે. તો આ પ્રક્રિયાની અંદર પણ ઓક્સિજનનો ઉપયોગ થાય. આ પ્રક્રિયા, આ કાર્ય કરવા માટે પણ ઉર્જાની જરૂર પડશે, તો એને પણ ઓક્સિજનની જરૂર પડશે. તો એને પણ ઓક્સિજનની જે છે જરૂર પડશે. તો દરિયાની અંદર પણ સેમ આ જ વસ્તુ થશે કે કોઈ ડેડ બોડી છે, ડેડ બોડી, એને ડિકમ્પોઝ કરવા માટે, એનું વિઘટન કરવા માટે દરિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ એનું વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એને કહેવાય BOD. જેમ કે જો અહીંયા લખેલું છે BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. જૈવિક ઓક્સિજનની માંગ એ માપ છે કે પાણીમાં રહેલા જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો, પાણીની અંદર જે કાર્બનિક પદાર્થો રહેલા છે, પાણીની અંદર કાર્બનિક પદાર્થો, એનું વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવોને, કયા સૂક્ષ્મજીવો? તો કે બેક્ટેરિયા ને લીલ ને એ બધાને કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? ઇન શોર્ટ, પાણીની અંદર જે કાર્બનિક પદાર્થો એટલે કે એબાયોટિક પદાર્થો અથવા કાર્બન ધરાવતા પદાર્થો, એનું વિઘટન કરવાનું છે. એનું વિઘટન કોણ કરશે? તો કે બેક્ટેરિયા અને માઇક્રોબ્સ, જે નાના સૂક્ષ્મજીવો હોય એ. તો એને વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે? એ ઓક્સિજનને BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવાય. આને તમે એવી રીતે યાદ રાખી શકો, કારણ કે જે એ અકાર્બનિક પદાર્થો જે છે, અકાર્બનિક પદાર્થો, એનું વિઘટન કરશે તો એમાં કેમિકલ પ્રોસેસ થશે, રાસાયણિક પ્રક્રિયા થશે. તો એટલે જ તો બાયોકેમિકલ, અહીંયા વર્ડ છે ને કેમિકલ. અને આ પ્રક્રિયા કોણ કરશે? તો કે બેક્ટેરિયા ને એ બધા માઇક્રોબ્સ, એ સજીવો છે. એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને આમાં ઓક્સિજનની જરૂર પડશે એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો BODનો કોન્સેપ્ટ પહેલાં તમારા મગજમાં ફિટ થઈ જવો જોઈએ. સૌથી પહેલાં આપણે શું સમજ્યા? DO, ડિઝોલ્વડ ઓક્સિજન. પછી આપણે સમજ્યા OD, ઓક્સિજન ડિમાન્ડ. અને હવે આપણે સમજીએ છીએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ફરીથી સમજી લઈએ. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનો મતલબ એ કે પાણીની અંદર જે કોઈ પણ અકાર્બનિક પદાર્થ એનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? જેટલા ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ફોર એક્ઝામ્પલ, દરિયાના પાણીની અંદર કોઈ અકાર્બનિક પદાર્થ, એનું વિઘટન કરવા માટે 10 કિલો ઓક્સિજનની જરૂર પડે છે. 10 કિલો. તો આ 10 કિલો ઓક્સિજન એ શું થઈ ગયો? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો BODનો કોન્સેપ્ટ તમને ખબર પડી જવી જોઈએ. હવે આ જે BOD જે છે ને એ પાણીમાં એક રીતે જૈવિક પ્રદૂષણનું માપક છે. જૈવિક પ્રદૂષણ પાણીમાં કેટલું છે ને એ આના BODના આધારે માપવામાં આવે. તમને એવું લાગે એ કઈ રીતે માપવામાં આવે? તો એ આપણે થોડું સમજીએ કે એને કઈ રીતે લેવા દેવા છે. તો આપણે સમજીએ કે જ્યારે પાણીમાં ખોરાકના અવશેષ, પશુમળ, છોડના વિઘટન જેવા કાર્બનિક પદાર્થો મળે છે. તો જો હવે જ્યારે પાણીની અંદર આ બધું ભેગું થાય, ખોરાકના અવશેષ, પશુમળ અને છોડના વિઘટન, આ બધા કેવા પદાર્થો હશે? આ બધા કાર્બનિક પદાર્થો હશે. આ બધા કેવા હશે? કાર્બનિક પદાર્થો. આ બધા જે કાર્બનિક પદાર્થો જે છે એનું વિઘટન કરવું પડશે. તો આનું વિઘટન કોણ કરશે? તો કે બેક્ટેરિયા અને ફૂગ કરશે. અને બેક્ટેરિયા અને ફૂગ આ બધા કાર્બનિક પદાર્થોનું જ્યારે વિઘટન કરશે ત્યારે એમને એનર્જીની જરૂર પડશે, ઓક્સિજનની જરૂર પડશે. અને એને જેટલી ઓક્સિજનની જરૂર પડશે એને તો BOD કહેવામાં આવશે ને, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલી જ કહેવામાં આવશે. હવે તમે વિચારીને કહો, જો પાણીની અંદર આ બધો કચરો એટલે કે ખોરાકના અવશેષ, પશુમળ અને છોડના વિઘટન, આ બધાની માત્રા વધી ગઈ, તો BODનું પ્રમાણ વધશે કે ઘટશે? તો ઓબ્વિયસ છે કે BODનું પ્રમાણ વધશે ને. કેમ? કારણ કે પહેલાં ફોર એક્ઝામ્પલ ચાલો આપણે છોડના પાંદડાની વાત કરીએ. પહેલાં 10 છોડના પાંદડા હતા, તો પહેલાં ખાલી 10 છોડના પાંદડાનું વિઘટન કરવાનું હતું, તો એની માટે એટલો ઓક્સિજન જોતો. પરંતુ હવે છોડના પાંદડા વધી ગયા, 20 થઈ ગયા, 50 થઈ ગયા, તો હવે એની માટે જે BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એમાં વધારો થશે, કારણ કે આ બધા વધી ગયા છે એટલે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જો BOD વધે છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધે છે, તો આપણને ખબર પડી જાય કે હકીકતમાં શું થઈ રહ્યું છે કે પ્રદૂષણ વધી રહ્યું છે. પાણીની અંદર આ અવશેષને, પશુમળને, છોડના વિઘટનને આ બધી પ્રક્રિયા વધી રહી છે.
જેટલો વધુ જૈવિક કચરો હશે એટલો વધુ ઓક્સિજનનો વપરાશ થશે અને જેટલો વધુ ઓક્સિજનનો વપરાશ થશે એટલો વધુ બીઓડી જે છે એ જરૂર પડશે. તો આપણે એવું કહી શકીએ કે જેટલો વધારે બીઓડી હશે એટલું વધુ પ્રદૂષણ, એટલું વધુ પોલ્યુશન જે છે એ જોવા મળશે. અને જો બીઓડી ઓછો છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓછું છે, એનો મતલબ એમ કે શુદ્ધ પાણી એટલું વધારે શુદ્ધ પાણી છે. તમને એવું લાગે એવું કઈ રીતે? તો આપણે સમજી ગયા ને, કારણ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની જરૂર ક્યારે પડે? જ્યારે કચરો સાફ કરવાનો છે, જ્યારે એનું વિઘટન કરવાનું છે ત્યારે. તો જેમ જેમ વધુ કચરો આવતો જશે એમ બીઓડીનું પ્રમાણ વધતું જશે. એમ બીઓડી એટલે કે એની માંગ જે છે એ વધતી જશે. જો કચરો ઓછો હશે તો બીઓડીની ડિમાન્ડ ઓછી રહેશે. તો આના આધારે તમને હવે બીઓડી ખબર પડી ગઈ કે બીઓડીના આધારે આખી વસ્તુ ખ્યાલ આવે. જેમ કે વાત કરીએ કે પાણીની અંદર એક બેક્ટેરિયા આવે, ઇકોલાઈ નામના બેક્ટેરિયા હોય ને, એ પાણીની અંદર જે કોઈ પણ ફિકલ સ્લજ હોય, ફિકલ સ્લજ એટલે શું? ફિકલ સ્લજને ગુજરાતીમાં કહેવાય મળમૂત્ર, જે છાણ ને એ બધું હોય ને, મળમૂત્ર, એને કહેવાય ફિકલ સ્લજ. આ ફિકલ સ્લજ જે છે એ એક રીતે શું છે? પ્રદૂષણ છે. તો આ પ્રદૂષણને જો એનું વિઘટન કરવું હોય તો એનું વિઘટન કરવાનું કામ કરે ઇકોલાઈ નામના બેક્ટેરિયા. બીજી વાત કરીએ, પાણીની અંદર માની લો કે અમુક વાર નાના ઘન પદાર્થ, નાના ટુકડા જોવા મળતા હોય, જેને આપણે નિલંબિત ઘન પદાર્થ કહીએ અથવા ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ કહીએ, જેના કારણે પાણીનું ધૂંધણાપણું જે છે એ જોવા મળતું હોય, તો એને પણ કરવામાં ને એ બધા આવતું હોય, બરાબર. કૃમિના ઈંડા ને એ બધું, તો એ પ્રદૂષણ ને એ બધું બતાવતું હોય. ચલો બીજું આપણે થોડી હજી આ વસ્તુ જે છે ને એ સમજીએ કે બીઓડી જે છે, બીઓડી, તો ઇન શોર્ટ આપણને ડીઓ, ડિઝોલ્વડ ઓક્સિજન વિશે ખબર પડી ગઈ, અને બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વિશે પણ ખબર પડી ગઈ. આની જેવો જ એક બીજું આવે સીઓડી. સીઓડી એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું, એ હવે આપણે સમજીએ. તો કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ શું છે? તો આ પણ એક પ્રકારનું માપ છે કે જેની અંતર્ગત કે કેટલા ઓક્સિજનની જરૂર પડશે કોઈ પણ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ને પાણીની અંદર, ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને કેમિકલી ઓક્સિડાઇઝ કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે, એને કહેવાય કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઇન શોર્ટ તમારે ખાલી કીવર્ડ યાદ રાખવાના છે. બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એમાં શું કરવાનું હતું? એમાં જે વિઘટન કરવા માટે જેટલા ઓક્સિજનની ડિમાન્ડની જરૂર પડે, વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બીઓડી. અને સીઓડીમાં શું? તો કે કેમિકલ એટલે કે કેમિસ્ટ્રીવાળું, ઓક્સિડાઇઝ કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય સીઓડી. તમારે ખાલી આટલો કીવર્ડ યાદ રાખવાનો છે. તો બીઓડી અને સીઓડી આ બે વસ્તુ જે છે એ આવતી. હજી થોડું વધારે સમજીએ. ડિઝોલ્વડ ઓક્સિજન આપણે ઓલરેડી સમજી ગયા કે પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન હોય એને કહેવાય ડિઝોલ્વડ ઓક્સિજન. અને આ ડિઝોલ્વડ ઓક્સિજનની અંદર જે કચરો સાફ કરવા માટે જે ઓક્સિજનની બેક્ટેરિયાને ડિમાન્ડ કરે એને કહેવાય બીઓડી. બીઓડી એક રીતે શું છે? તો કે આ બેક્ટેરિયા દ્વારા વિઘટન કરવા માટે, ડિકમ્પોઝિંગ કરવા માટે જે જરૂર પડે એને કહેવાય. અને આ બધું જે છે એ ઓક્સિજન પર લિટર ઓફ વોટર એના મિલીગ્રામ તરીકે વાપરવામાં આવતું હોય. અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એ એક રીતે એ શું છે? તો એ પણ પ્રદૂષણને માપવા માટેનો જ એક એકમ છે પાણીની અંદર. એમાં શું માપવામાં આવે? તો સીઓડી જે છે એ પણ એક રીતે ઓક્સિજનની ડિમાન્ડ માપવામાં આવે છે કે પાણીની અંદર જે પ્રદૂષણ, જે તત્વો રહેલા છે એનું ડિકમ્પોઝિશન, એનું વિઘટન કરવા માટે કેટલો ઓક્સિજન રહે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે સીઓડી રહ્યો ને એ બંનેને ધ્યાને લે. સીઓડી એટલે કે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક અને અજૈવિક, એવી રીતે સમજી શકો. જૈવિક અને અજૈવિક બંને પદાર્થોના વિઘટન માટે કેટલો ઓક્સિજન જોઈશે એ માપવામાં આવે સીઓડી વડે. જ્યારે બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એ માત્ર અને માત્ર જે બાયોડિગ્રેડેબલ પદાર્થો હોય એનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે ને એને જ ધ્યાને લે છે. જ્યારે સીઓડી એ કેમિકલ, તો એ તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંને જે પદાર્થો જે છે એના વિઘટન માટે કેટલો ઓક્સિજન જરૂર પડે એને ધ્યાને લે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ફરીથી એકવાર હું તમને જે છે એ ચલાવી દઉં. જો સૌથી પહેલાં ડિઝોલ્વડ ઓક્સિજન એટલે શું? તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો કે પાણીની અંદર જેટલા પણ કાર્બનિક પદાર્થો ઓગળેલા હોય, કાર્બનિક પદાર્થો કયા હોઈ શકે? તો કે મળમૂત્ર હોઈ શકે, ફિકલ સ્લજ હોઈ શકે, વૃક્ષના પાંદડા કે એવું કંઈ હોઈ શકે, અથવા કાર્બનિક કોઈ પણ વસ્તુ હોઈ શકે. એક કાર્બનિક વસ્તુ જે છે, કાર્બનિક વસ્તુ એટલે કે બાયોડિગ્રેડેબલ, એનું વિઘટન કરવા માટે બેક્ટેરિયાને, માઇક્રો ઓર્ગેનિઝમને જે ઓક્સિજનની ડિમાન્ડ પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને વિચાર કરો કે આજે બેક્ટેરિયા જે છે એ આમે જે બાયોડિગ્રેડેબલ હશે એનું જ વિઘટન કરી શકશે ને. નોન બાયોડિગ્રેડેબલનું તો એ વિઘટન કરી જ નહીં શકે, તો એની માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બીઓડી.
પરંતુ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો કે એમાં તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંનેનું વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય COD. એટલે એક રીતે જોઈએ તો આ બધા એક રીતે BOD અને COD એ એક રીતે પાણીની અંદર કેટલું પ્રદૂષણ છે એ માપવામાં મદદ કરે છે. અને આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ખ્યાલ આવે કે BOD કરતાં COD જે છે એ પાણીના પ્રદૂષણને માપવા માટેનો થોડો વધારે સત્યાર્થતા ધરાવતો અથવા થોડું વધારે સાચી માહિતી આપે છે. કેમ? કારણ કે CODની અંદર નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ બંનેનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે એ ધ્યાને લે છે, જ્યારે BODની અંદર ખાલી બાયોડિગ્રેડેબલ જ ધ્યાને લે છે. પણ ઇન શોર્ટ વાત કરીએ, જો BOD અને COD વધે છે, BOD અને COD વધે છે, એનો મતલબ શું? એનો મતલબ એમ કે પાણીની અંદર પ્રદૂષણ વધી રહ્યું છે, પાણીની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. કેમ? કારણ કે પ્રદૂષણનું પ્રમાણ વધે તો જ તો એનું વિઘટન કરવાનું થાય ને, અને તો જ તો એના ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. તો પ્રશ્ન પૂછાઈ જશે કે BODનું પ્રમાણ વધે છે એ શું ઇન્ડિકેટ કરે છે? CODનું પ્રમાણ વધે છે એ શું ઇન્ડિકેટ કરે છે? એ એવું ઇન્ડિકેટ કરે છે, એવું દર્શાવે છે કે પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. તો હવે આના આધારે આપણે એક ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે કે જળ પ્રદૂષક જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા દ્વારા રજૂ જાય છે. એટલે કે જળની અંદર પાણીની, જો અહીંયા ગુજરાતી એકદમ એટલું બોગસ આપેલું છે કે કંઈ ખબર ન પડે. જળ પ્રદૂષક એટલે કે પાણીનું પ્રદૂષણ. જૈવ વિઘટનીય એટલે કે બાયોડિગ્રેડેબલ કાર્બનિક પદાર્થ, અને જે કાર્બનિક પદાર્થ હોય એ કોના દ્વારા રજૂ થાય છે? તો એ BOD દ્વારા, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ દ્વારા રજૂ થાય છે. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ દ્વારા. અહીંયા COD જવાબ નહીં આવે. COD ઓપ્શનમાં આપેલું પણ નથી, પણ COD આપેલું હોત તો પણ જવાબ ન આવે. કેમ? કારણ કે અહીંયા ખાલી શું કીધું છે? જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ. જો અહીંયા જૈવ અવિઘટનીય કાર્બનિક પદાર્થ આપેલું હોત તો અહીંયા COD જવાબ આવી જત. COD જવાબ જે છે એ આવે. બરાબર? તો જળ પ્રદૂષક વિઘટનીય એમાં આ જવાબ હોય. બાકી ઇકોલાઇન એ બધું આપણે જોઈ લીધેલું છે.